અંકલેશ્વરના નવા બોરબાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગમાં વર્ષાઋતુ નિમિત્તે એક વિશેષ અને યાદગાર શૈક્ષણિક કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનો અને તેમને પાણીનું મહત્ત્વ સમજાવવાનો હતો. આ ખાસ પ્રસંગે પૂર્વ પ્રાથમિક વિભાગના નાના નાના ભૂલકાઓ રંગબેરંગી છત્રીઓ અને આકર્ષક રેનકોટ પહેરીને શાળાએ આવ્યા હતા. માસૂમ બાળકોએ વરસાદના પાણીમાં ભીંજાઈને તેમજ વિવિધ શૈક્ષણિક અને આનંદમય પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વર્ષાઋતુનો ભરપૂર આનંદ માણ્યો હતો. સમગ્ર શાળા પરિસર બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ ખૂબ જ સરળ અને રસપ્રદ રીતે બાળકોને વર્ષાઋતુ અને પર્યાવરણનું મહત્ત્વ સમજાવ્યું હતું. પ્રથમ વરસાદની બૂંદ ધરા પર પડતા ફેલાતી સોડમ, ચારે તરફ છવાતી હરિયાળી અને આકાશ ધરાના અદ્ભુત મિલન વિશે માહિતગાર કર્યા હતા. શિક્ષકોએ સમજાવ્યું કે કુદરત ચોમાસા દરમિયાન આપણને આખા વર્ષ માટે પાણીની અમૂલ્ય ભેટ આપે છે. તેથી પાણીનો બગાડ અટકાવી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણી એ દરેક જીવ માટે જીવન સમાન છે. બાળપણથી જ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જળ સંરક્ષણની ટેવ કેળવાય તે અતિ આવશ્યક છે. તેનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વડીલ પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક માર્ગદર્શક પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ સમગ્ર શિક્ષકગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નાના બાળકોનો ઉત્સાહ વધારી તેમને પ્રકૃતિ પ્રેમી બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.